હેલો મિત્રો, આજના મારા નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો આજે હું તમને ખૂબ જ રહસ્યમય અને ચમત્કારી જગ્યા બતાવવા જઈ રહ્યો છું। તો એ જગ્યા ગીરગઢડાના ગાઢ જંગલોમાંથી પસાર થતી ચંદ્રભાગા નદીના તટ ઉપર આવેલું છે। તો હા મિત્રો, હું વાત કરી રહ્યો છું ટપકેશ્વર મહાદેવની। ટપકેશ્વર મહાદેવ એક ગુફા મંદિર છે, જ્યાં ગુફાની છત ઉપરથી 12 માસ પાણીના ટીપા શિવલિંગને અભિષેક કરે છે। એટલા માટે જ એ જગ્યાનું નામ ટપકેશ્વર મહાદેવ પડ્યું છે। આ જગ્યા જેટલી ચમત્કારી છે એટલી જ રહસ્યમય પણ છે। અને આ ગુફાની ઉપરથી જ્યાં જ્યાં પાણીના ટીપા પડે છે ત્યાં સ્વયંભૂ શિવલિંગનું નિર્માણ થાય છે એવું માનવામાં આવે છે। એટલા માટે જ આ જગ્યાને મિની અમરનાથના નામે પણ ઓળખવામાં આવે છે। તો ખરેખર આ જગ્યાનો મહિમા બહુ જ છે। તો આપણે ચાલો હવે જાણીએ આ જગ્યાનો મહિમા શું છે, અને એ જગ્યા હું તમને બતાવું અને મહાદેવના દર્શન પણ કરાવું। તો બધા જોડાઈ રહેજો મારી સાથે અને વિડીયો એન્ડ સુધી જોજો। મિત્રો, આ છે ચંદ્રભાગા નદી, જે ગીરગઢડાના જંગલોમાંથી પસાર થઈ અને અહીંયાથી નીકળે છે। તો તમે જોઈ શકો છો। ચાલો તો મિત્રો આપણે આગળ જઈએ। ગુફામાં અંદર આવતા જ આપણે કાળભૈરવ દાદાની મૂર્તિ જોવા મળે છે, તો એના દર્શન કરી લઈએ। તો બોલો જય કાળભૈરવ દાદા। આ ગુફા જેમ જેમ આપણે આગળ જઈએ તેમ તેમ સાંકડી થતી જાય છે। તો તમે ચાલો મારી સાથે। તો મિત્રો, આ છે ટપકેશ્વર મહાદેવ। તો આપણે એના દર્શન કરી લઈએ। અને અહીંયા પાણીના ટીપા મહાદેવને અભિષેક કરે છે। તો તમે પાણીના ટીપા છત ઉપરથી જે પાણીના ટીપા પડે છે એ જોઈ શકો છો। અને આ ટીપા 12 માસ પડે છે, અને એ ટીપાથી જ સ્વયંભૂ શિવલિંગનું નિર્માણ થાય છે। જ્યાં જ્યાં ટીપા પડે છે ત્યાં ત્યાં શિવલિંગનું નિર્માણ થાય છે। તો તમે એ બધું જોઈ શકો છો। મિત્રો, આ જગ્યાને ટપકેશ્વર મહાદેવ કહેવામાં આવે છે। અને આ જે પાણીના ટીપા પડે છે એ 12 માસ ગુફાની છત ઉપરથી પડે છે અને મહાદેવને અભિષેક કરે છે। તો એટલા માટે જ આ જગ્યાનું નામ ટપકેશ્વર મહાદેવ પડ્યું છે। છે નહેર, જે ગુફાની અંદર આવેલી છે। અને અહીંયા માનવામાં આવે છે કે આ નહેર વર્ષમાં એક જ દિવસ માટે વહે છે। તો મિત્રો, આ છે ગુફા, અને ગુફાની અંદર એક નહેર પણ છે। તો અમે નહેરે આવ્યા હતા। તો મિત્રો, આપણે ટપકેશ્વર મહાદેવના દર્શન કરી લીધા। તો હવે આપણે જઈ રહ્યા છીએ ગુફા તરફ। તો ચાલો મારી સાથે। મિત્રો, તમે જોઈ શકો છો અહીંયાની જગ્યા કેટલી મસ્ત છે। અને અહીંયા સંતોના ફોટા પણ રાખેલ છે, તમે જોઈ। મિત્રો, અહીંયા રસ્તા પર નાની નાની ગુફાઓ પણ જોવા મળે છે। તો તમે જોઈ શકો છો આ ગુફાઓથી આગળ 100-200 મીટર જેટલું ચાલીએ તો બીજી એક ગુફા મોટી આવે છે। ગુફા તરફ આપણે જઈ રહ્યા છીએ।
તો આપણે મંદિરના દર્શન કરી લીધા. હવે આપણે ગુફા જોવા જવાનું છે, જે માનવામાં આવે છે કે અહીંથી જુનાગઢ જાય છે. તો ચાલો હવે આપણે મારી સાથે મંદિર ગુફા જોઈ લઈએ. હાલો તો મિત્રો હવે આપણે જઈ રહ્યા છે ગુફાની અંદર. તો આપણે ચેતનભાઈ તો આગળ હવા બધી ગયો. મિત્રો શ્રાવણ મહિનાના સોમવારે અહીંયા સુધી પાણી આવે. અહીંયા ગુફા આખી ભરાઈ જાય અને એક દિવસ માટે જ પાણી આવે એવું અહીંયા માનવામાં આવે છે. અને આ છે ગુફાની અંદરનો રસ્તો. લાઈટ કરજો લા. જેટલું છે આમાં લાઈટ કરી શકે. અહીંથી 200 કે 300 મીટર જેટલું હાલીએ તો ભાઈ કહીશ કે શોક આવે. તો આપણે કદાચ તો ત્યાં સુધી તો નહીં પૂગ્યું, પણ જ્યાં સુધી જવે ત્યાં સુધી તમને બતાવીએ. એટલે ચેતન લાઈટ કરજી. આવું આવું આવું. આ શિવલિંગ છે એમ ને? જો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા ગુફાની અંદર 100 મીટર જેવું ચાલ્યા છે નહીં? 100-200 મીટર જેટલું ચાલ્યા હતા આવી શિવલિંગ આવી. અને અહીંયા શોખ છે, જો તમે અહીંયા બધા ઊભી શકે એવો. હાલો તો હવે ગુફાની બહાર નીકળીએ. તો હવે આપણે આવી ગયા છે ગુફાની બહાર અને થાકી પણ ગયા છે. થાકી ગયા ને? હા. જો આ બે મિત્રો પણ અમારી હારે હતા. એ બાજુના ગામના જ છે, ફરેડાના. થેન્ક યુ હો ભાઈ. થાકી ગયો ભાઈ. મિત્રો તમને અમારો આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર અને કમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ના ભૂલતા. અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરજો. તો બોલો હર હર મહાદેવ.